જય માતાજી મિત્રો, આજે સ્વસ્થ રહેવાના અમુક નિયમો જાણીશું. જે તમે જો જાણી લીધા તો હું તમને વચન આપું છું કે તમે ઘણા બધા સ્વસ્થ રહેશો. તમારી પાસે બીમારી હશે તો બી જતી રહેશે. હું તમને યકીન સાથે કહું છું. સ્વસ્થ રહેવા માટે તમારા આહારમાંથી ખાંડને શક્ય હોય તેટલી દૂર રાખો. થાઇરોઇડની સમસ્યા હોય તો કાળા મરી સાથે સૂકું આદું નાખીને ચા પીવી જોઈએ. રોજ પીવાથી થાઇરોઇડની સમસ્યા દૂર થશે. ઊભા રહીને પાણી પીવાથી સાંધામાં પ્રવાહી એકઠું થઈ શકે છે અને સાંધાને નુકસાન પહોંચાડે છે. જે લોકો વધુ ખાંડવાળી ચા પીવે છે તેઓ ઝડપથી જાડાપણાનો એટલે કે મોટાપાનો શિકાર બની જાય છે. પાણી પીધા પછી થોડીવાર ચાલો. આટલું કરવાથી વૃદ્ધાવસ્થા સુધી ઘૂંટણનો દુખાવો નહીં થાય. મસાથી છુટકારો મેળવવા માટે રોજ એલોવેરા જેલ લગાવવી જોઈએ. આ થોડા દિવસોમાં સુકાઈ જશે અને નીચે પડી જશે. વધુ પડતો કફ હોય ત્યારે કેળા અને મધ ખાવાથી ફાયદો થાય છે. તમારે મૂળાની સાથે દૂધ, ખીર, નારંગી, કારેલાનું સેવન ન કરવું જોઈએ. તે તમારા શરીરમાં ઝેર જેવું કામ કરે છે. દાંતનો દુખાવો થતો હોય તો આદુનો નાનો ટુકડો ચાવવાથી દુખાવો તરત જ ગાયબ થઈ જાય છે. દાંતથી નખ ન કાપવા જોઈએ. તેનાથી આંખોની રોશની નબળી પડે છે. દાંતનો અસલી રંગ આછો પીળો હોય છે, તેથી તેને વધારે સફેદ કરવાનો પ્રયાસ તમારા દાંતને બગાડી શકે છે. ઉનાળાની ઋતુમાં ખાસ હવે ચાલી રહી છે કે ઉનાળાની ઋતુમાં બંધ ચંપલનો ઉપયોગ ન કરો. તેનાથી તમારી દ્રષ્ટિ નબળી પડે છે. જે લોકો ઝડપથી ખાય છે તેઓ હૃદય રોગથી પીડાય છે. ખોરાક ઝડપથી પચતો નથી અને ઉબકા આવી શકે છે. જે લોકો હાથ ધોયા વગર ભોજન કરે છે તેમની યાદશક્તિ નબળી પડી જાય છે. ગર્ભાવસ્થા દરમિયાન નાશપતીનું સેવન અમૃત સમાન માનવામાં આવે છે. મધમાં હાજર આયર્નની માત્રા એનિમિયાનું જોખમ ઘટાડે છે. જો તમારા હાથ કાળા હોય તો ઊંટડીનું દૂધ લગાવો, સફેદ થઈ જશે. સવારના નાસ્તામાં ઇડલી, ઢોસા, ઉપમા અથવા પોહા અવશ્ય ખાવા. આનાથી તમારું શરીર દિવસભર ઉર્જાવાન રહેશે. કાચો મૂળો ખાવાથી મગજ તેજ બને છે. દૂધ અને જેકફ્રૂટનું ક્યારેય એકસાથે સેવન ન કરવું જોઈએ, કારણ કે તેનાથી ત્વચા રોગો થઈ શકે છે. માત્ર રોગ, મીઠું, દેશી ગાયનું ઘી અને સરસવના તેલનો ઉપયોગ કરો. રિફાઇન્ડ તેલ શક્ય તેટલું ટાળવું જોઈએ. તેનાથી હૃદય સંબંધિત રોગો થાય છે. જે લોકો રોજ સવારે ટમેટા ખાય છે તેના વાળ ક્યારેય સફેદ થતા નથી. મોઢામાં પાણી ભરીને સ્નાન કરવાથી ક્યારેય શરદી થતી નથી. બીટ રૂટની છાલ ચહેરા પર લગાવવાથી ક્રીમ લગાવવાની જરૂર નહીં પડે ક્યારે પણ જીવનમાં. વધારે ભાત ખાવાથી વાળ ખરવા લાગે છે, માટે ભાત ખાવા પણ ઓછા ખાવા. જો તમે શૌચાલય જતી વખતે તમારા દાંતને દબાવી રાખો છો તો તેમાંથી તમારા દાંત મજબૂત રહેશે અને તમે ક્યારેય લકવાથી પીડાશો નહીં. રોજ ગોળ ખાવાથી ચહેરા પરના કાળા ડાઘા અને ખીલ દૂર થવા લાગે છે. જ્યારે મોબાઈલ ફોન ડિસ્ચાર્જ થાય છે ત્યારે તેને સાંભળશો નહીં, કારણ કે તે સમયે રેડિયેશન 1000 ગણું વધારે હોય છે, જે આપણા મગજને બીમાર કરવા માટે પૂરતું હોય છે. આદુનું પાણી પીવાથી શરીરમાં બળતરા થતી નથી. ઊભા રહીને પાણી પીવાથી શરીરમાં એસિડનું સ્તર વધવાનું જોખમ રહે છે. એસિડ વધવાથી ગેસ્ટ્રિડ સમસ્યાનો અને પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. દૂધ અને તમામ પ્રકારની ખાટી વસ્તુઓનું મીઠું સાથે સેવન કરવું જોઈએ નહીં. તેનાથી શરીરને નુકસાન થઈ શકે છે. જો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો દેશી ગાયના શરીર પર હાથ ફેરવવાથી 10 મિનિટમાં બ્લડ પ્રેશર કંટ્રોલ થઈ જાય છે. જો તમે હાર્ટ એટેક જેવી બીમારીઓથી બચવા માંગતા હો તો રોજ ડુંગળી અને લસણ ખાવા અને સવારે એક સફરજન ખાઓ. રોજ વાળ ધોવાથી વાળ ખરવાની મિત્રો સમસ્યા થાય છે, માટે રોજ વાળ ના ધોવા જોઈએ. જો તમે નિયમિત રીતે મસૂરની દાળનું સેવન કરશો તો તમારા શરીરમાં એનિમિયા નહીં રહે અને તેનાથી શરીરમાંથી નબળાઈ પણ દૂર થશે. વધુ પડતું ચાનું સેવન કરવાથી દાંતને નુકસાન થાય છે. તમને ન ખબર હોય તો કહી દઉં. વ્યક્તિએ ક્યારેય એક શ્વાસમાં પાણી ન પીવું જોઈએ, કારણ કે તેનાથી છાતીમાં દુખાવો થાય છે અને વ્યક્તિએ હંમેશા બેસીને અને 3 શ્વાસમાં પાણી પીવું જોઈએ. ઊંઘતા પહેલાં વરિયાળીનું સેવન કરવાથી આંખોની રોશની સુધરે છે. વ્યક્તિએ વધુ પડતી કેલરી લેવાનું ટાળવું જોઈએ.
ઠંડા પીણાને બદલે લીંબુ પાણી અને મીઠાઈઓ માટે સફેદ ખાંડને બદલે ગોળ અથવા મધનો ઉપયોગ કરવો એ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. રોજ 1 ચમચી કારેલાનો રસ પીવાથી ડાયાબિટીસથી બચી શકાય છે. કાંસકા પર લીંબુ પાણી લગાવીને વાળમાં ઘસવાથી વાળ ચમકદાર અને મુલાયમ બને છે. પથરી હોય તો હળદર અને જૂના ગોળને છાશમાં ભેળવીને પીવાથી પથરીને મૂળમાંથી દૂર કરવામાં મદદ મળી શકે છે. આમળાના તેલથી નખની માલિશ કરવાથી આંખોની રોશની સુધરે છે. જી હા મિત્રો, વાળ બાંધીને રાખવાથી મનને શક્તિ મળે છે અને વાળ ખરતા ઓછા થાય છે, માટે બાંધીને રાખવા બહુ જરૂરી છે. લાંબા સમય સુધી સતત ટીવી જોવાથી પીઠના હાડકાં અને ગળાને લગતી સમસ્યાઓ દૂર થઈ શકે છે. બટાકાને બાફીને અને પછી તેને લાંબા સમય સુધી રેફ્રિજરેટરમાં રાખીને ક્યારેય ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે આનાથી બટાકામાં રહેલા પોષક તત્વો ઝેરી પદાર્થોમાં ફેરવાઈ જાય છે. સવારે ખાલી પેટ પપૈયાનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. 1 ચમચી જીરું અને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે ઉઠ્યા પછી આ પાણી પીવું તે કબજિયાતમાં રાહત આપે છે અને પેટને સાફ રાખે છે. તમારા રોજિંદા આહારમાં દહીંનું સેવન કરો. આ યુરિન ઇન્ફેક્શનથી સમસ્યા જે હોય છે એનાથી બચાવી શકે છે. જો તમે તમારું વજન વધારવા માંગતા હો તો બટાકાને બાફીને ખાઓ. તમારું વજન જો વધારવું હોય તો બટાકું ઇઝ ધ બેસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો લીંબુ પાણી પીતી વખતે તમારા મોંમાં લીંબુના દાણા આવી જાય તો તમારે તેને ચાવીને ખાવું જોઈએ. તેનાથી ઘણી બીમારીઓ દૂર થાય છે. લસણને ફોલીને તેની કળીઓ દરવાજા અને બારીઓ પાસે રાખો જેથી ગરોળીઓ ન આવે. સવારે પલાળેલા ચણા ખાવાથી વજન ઝડપથી વધે છે, સાથે જ માંસપેશીઓ પણ મજબૂત બને છે. માથાના દુખાવામાં દ્રાક્ષના રસનો ઉપયોગ વધુને વધુ કરો, દુખાવો ઓછો થશે. સાંધામાં દુખાવો થતો હોય તો કાચું આદુ દૂધમાં ઉકાળીને પીવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે. જામફળના સેવનથી સુસ્તી અને હતાશા ઓછી થાય છે. હતાશ માણસ થઈ ગયો એને જામફળનું સેવન કરવું બહુ જરૂરી છે. કરચલીઓની સમસ્યા દૂર કરવા માટે નારિયેળ તેલ અને મધને મિક્સ કરીને ચહેરા પર લગાવો અને 15 થી 20 મિનિટ માટે રહેવા દો. આ પછી તમારા ચહેરાને હુંફાળા પાણીથી ધોઈ લો. જે વધારે પડતું ચાલે છે તેને હૃદયની બીમારી મિત્રો થતી જ નથી, ગેરંટી સાથે કહું. રાત્રે અંધારામાં સૂવાથી ડિપ્રેશનનો ખતરો ઓછો થાય છે, માટે અંધારામાં સૂવું એ બહુ જરૂરી છે. જો તમને પેટમાં દુખાવો થતો હોય તો જીરાને થોડું પીસીને મધ સાથે ચાટી લો. તેનાથી પેટના દુખાવામાં ઘણી રાહત મળે છે. જો પેશાબમાં પીળાશ હોય તો તમે આંતરિક રીતે મિત્રો સ્વસ્થ નથી. રાત્રે વધેલી રોટલીમાં વધુ ફાઈબર હોય છે. સારા દૂધ સાથે વાસી રોટલી ખાવાથી અપચો, ગેસ, એસિડિટી અને પેટના ઘણા રોગમાં પણ રાહત મળે છે. રોજ સવારે લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી આંખોની રોશની વધે છે. આ તો 100% મેં ખુદ પ્રૂફ કરેલું છે મિત્રો. રાત્રે નાભીમાં તેલ લગાવવાથી મગજ ઝડપથી કામ કરે છે અને સ્વસ્થ પણ રહે છે. તમારે તાજા ફળોનો રસ, લીમડાનું પાણી, છાશ, લસ્સી, આંબાના પાન જેવા પાણીનું સેવન કરવું જોઈએ, જેનાથી શરીરને પોષક તત્વો પણ મળશે. સવારે નાસ્તા પછી 1 એલચી ખાવાથી શ્વાસની તકલીફ દૂર થાય છે. સવારે નાસ્તા સાથે 1 એલચી ખાવાથી શ્વાસની તકલીફ દૂર થાય છે. સલાડ અને લીલા શાકભાજીમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર, વિટામિન અને મિનરલ્સ હોય છે. હળદર, મીઠું અને સરસવના તેલને મિક્સ કરીને પેસ્ટ બનાવો અને પછી ટૂથપેસ્ટની જેમ તેનાથી તમારા દાંત સાફ કરો. તેનાથી દાંતમાં ફસાયેલા કીડા મરી જાય છે. સ્નાન કરતાં પહેલાં કાન, નાક, નાભી અને અંગૂઠાના નખ પર સરસવનું તેલ લગાવવાથી આંખોને ક્યારેય મિત્રો નુકસાન થતું નથી. રોજ કસરત કરવી જોઈએ. આનાથી શરીર સ્વસ્થ રહે છે અને શરીર અનેક ગંભીર રોગોથી પણ દૂર રહે છે. જો રોટલી બનાવતી વખતે રોટલીની વરાળથી તમારા હાથ બળી જાય તો બરફના ટુકડા તમારે લગાવવા એ ખૂબ જરૂરી છે. બાથરૂમમાં પાણીની ડોલ કે ટબ હંમેશા ભરેલું રાખવું જોઈએ. જો ડોલ ખાલી હોય તો મિત્રો તેને ઊંધી કરી દેવી જોઈએ. આનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. મિત્રો મને આશા છે કે આજનો વિડીયો તમને બહુ નહીં પણ ખૂબ જ ગમ્યો હશે, કારણ કે આજે મેં તમને સંપૂર્ણ સ્વસ્થ રહેવા માટેનું આખું બ્રહ્માસ્ત્ર ખોલીને તમને આપી દીધું છે. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર બતાવજો. અને હા, આમાંથી તમને ખબર ના પડી હોય તો બીજી વાર વિડીયો જોઈ લેજો, પરંતુ તમારો ફાયદો થાય એ માટે જ મેં આ વિડીયો ખાસ ઘણી મહેનત કરીને બનાવ્યો છે.
માટે એટલે તમને વિનંતી કરું છું કે પ્લીઝ યાર આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી દેજો અને ઓલ પર નોટિફિકેશનને સેટ કરી દેજો, જેથી તમને આવનારા વિડીયોના નોટિફિકેશન બી મળી શકે. કારણ કે આવી માહિતી તમે ચૂકી ગયા તો માની લો તમે જ્ઞાનથી નાતો તોડી લીધો છે. માટે જય હિન્દ, જય ભારત અને ખુશ રહો, ખુશિયા બાંટતા રહો, હંમેશા સ્વસ્થ રહો. પહેલું સુખ જાતે નર્યા. જય હિન્દ, જય ભારત.